હાય ગાઈસ, અમે રાજસ્થાનમાં એન્ટ્રી મારી દીધી છે ફાઇનલી. 12:30 થવા આવ્યા છે, 12:22 થઈ છે. રાજસ્થાનમાં અમે પહોંચી ગયા છે. In 600 meters, join જામનગર અમૃતસર નેશનલ હાઈવે ઉપર અમે ચડવાના છીએ અહીંયાથી. એનું ટોલ નાખ. એનું ફર્સ્ટ ટોલ નાખ, બીજું ટોલ નાખ. અહીંયાથી અમારે 900 કિલોમીટર રહ્યું છે અમૃતસર. continue on National Highway 754A for 11 kilometers. મેપ પણ ચાલુ છે અમારો. આ છે જામનગર અમૃતસર નેશનલ હાઈવે. એક નંબર હાઈવે છે. અહીંયા તકલીફ જેવું પણ છે નહીં, રોડ પણ સારો છે અને બીક જેવું પણ છે નહીં. પૂરેપૂરો રોડ સ્ટેટ આખો સીધો. હાઈવે બહુ મજા આવે છે જોવાની. પોર પણ અમે આ રોડ ઉપર જ આવ્યા હતા. પોર અમે કાશ્મીર ગયા હતા. પોર અમે 400 કિલોમીટર કવર કર્યું હતું. આ રોડ ઉપર 400 કિલોમીટર આવેલા હતા. ઓણ પાછું 200 કિલોમીટર બની ગયું છે, એટલે 600 કિલોમીટર ઓણ થઈ ગયો છે. ઠેઠ સુધી સીધો જ છે આ હાઈવે. ક્યાંય વળાંકવાળો કે એવું કાંઈ નથી. ઠેઠ અમૃતસર સુધી કંઈ જોવા પડવું જ નથી આ હાઈવેમાં. એક નંબર હાઈવે બની ગયો છે ને જરાય બીક જેવું નથી અહીંયા. સુપર હાઈવે બની ગયો છે. લૂંટેરાની કે એવી કઈ બીક છે નહીં અહીંયા. એટલે તમે રાતે પણ ગાડી હકાવી શકો જો તમે આ સાઈડ તમે ફરવા આવો તો. હાય ગાઈસ, અત્યારે સવાર થઈ ગયું છે, 7:30 વાગ્યા છે અને અમે રાજસ્થાનમાં છે. હજી પૂરું થવાય. પૂરું થવા આવ્યું છે. 40 કિલોમીટર પંજાબમાં 40 કિલોમીટર રહ્યું છે અને આગળ અમે પંજાબમાં વયા જઈશું. બહુ ધુમ્મસ છે, ઝાકળ ન હોય બધું. ઠંડી પણ બહુ છે, બહુ એટલે બહુ ઠંડી છે. ઝાકળ જેવું છે, આમ ધુમ્મસ બહુ છે. આમાં કેમ સંદ્રુપમાં બહાર નીકળવું કયો? એની કરે બહાર નીકળતા નારે બહુ ધુમ્મસ આવ્યો છે. આગળ તો રસ્તો પણ નથી દેખાતો. હવે ઓછું થશે એટલા બહુ એટલે બહુ ધુમ્મસ આવ્યો. કેટલો ધુમ્મસ, રોડ નથી દેખાતો એટલો બધો. આગળ વાહન હોય તોય ન દેખાય. હવે અમે પંજાબ પહોંચવા આવ્યા છે. થોડુંક રહ્યું છે હજી. હવે થોડોક તડકો નીકળ્યો છે ને એટલે ધુમ્મસ ઓછો થઈ ગયો છે. પેલા બહુ એટલે બહુ ગભરાયો, કઈ દેખાતું જ નહોતું. હવે તડકો નીકળી ગયો ને એટલે રોડ દેખાય છે. ફાઇનલી ગાઈસ, અમે પંજાબમાં એન્ટ્રી કરી દીધી છે. આ એનો પેલો ટોલ પ્લાઝા છે પંજાબનો. ધુમ્મસમાં છે નીકળતા નીકળતા માંડ પંજાબ પહોંચ્યા છે. બહુ તેજ ના કોઈ. one of the vehicle door is open. Please close. छोटे क्या हो जाएगा थोड़े हम थे कसरत करते हुए टाइट हुए
પંજાબની ધરતી. ભટિંડા સિદ્ધુ. હાય ગાઈસ, અમે ભટિંડા પહોંચી ગયા છે. આ તેની સિટી છે ભટિંડા. જો કે અહીંયા તો હિન્દીમાં પણ લખેલું નથી, નકરું પંજાબી ને ઇંગ્લિશ જ લખેલું છે. કેવો મસ્ત છે સ્ટેચ્યુ. પંજાબી હા. પંજાબ પહોંચી ગયા છે. આ કેવા મોટા મોટા ઢાકા છે. બહુ એટલે બહુ મોટા છે. વિડીયોમાં જો કે નાના લાગતા હશે પણ બહુ મોટા છે. 1 2 3 ને 4 છે. કવડા મોટા છે. તો આપણે કેવું છે ને વિમાન. સંતરા બહુ હોય છે, સંતરાના બગીચા હોય છે ને, એટલે લાગર સંતરા હોય છે. જેમ કે આપણે જામવાળા ગીરમાં નથી કેરી હોતી એવી રીતે. જ્યુસ પીવાનું છે અત્યારે. અહીં જ્યુસ બનાવે છે. काजू बना रहे जूस. अच्छे वाला बनाना. हाँ जी हाँ जी हाँ जी लीजिए. हाँ जी उसी का ही बना उसी कलर ठीक है. अब इंद्र क्या रहता बड़े बच्चे આવી રીતે બનાવે છે. આવી રીતે જ્યુસ હોય છે. જો જ્યુસ નીકળે છે, ઓલું ફેરવે છે. मीठा हुआ आप तो नदी करके मीठा हुआ पानी देना होर एरिया जो. हाँ जी हाँ जी अपने नो मिठा प्रगाड़ी बाग में. हाँ जी फर्क तो है जी मतलब बीजी नमक जिन्हें બગીચે આવ્યા છે અમે. બગીચો છે સંતરાનો. અત્યારે ભરપૂર સંતરા છે. જો કે આમાં નોકરા સંતરા છે. હું જો આવી છું બગીચામાં જોવા. ઓલા વખતે જો કે આમ કાશ્મીર ગયા હતા ત્યારે પણ આવ્યા હતા ને આ વખતે પણ આવ્યા છે. રસ્તામાં જ છે. અમે આ જ્યુસ પણ પીધો છે. હું તમને લાઈવ બતાવું સંતરાનો બગીચો. આખા ભરેલા છે. નોકરા સંતરા જો લાઈવ તમને બતાવું સંતરા. તો બહુ મોટા મોટા સંતરા છે. અવડા કાંઈ ઘટે નહીં. કેવડા સંતરા છે. આખા ભૈરા છે. આ જે જીવડામાં આવતા હશે ને એટલે આમાં ચોટી જશે. એટલે આવું કાંઈક બાંધે છે એ લોકો. જો નોકરા સંતરા છે મોટા મોટા છે ને. ઓલે વખતે પણ આવ્યા હતા અમે. બહુ મોટો બગીચો છે. જોરદાર બગીચો છે. અહીંયા નકરા જ બગીચા હોય છે. આમ ઠેઠ સુધી બગીચો છે. આ રોડ કાંઠે જ છે, હાઈવે ઉપર જ છે. જોકે અહીંયા હાઈવે છે ના ઓલું છે બગીચો. 40 રૂપિયાના કિલો છે. આપણે જોકે મોંઘા આવે છે પણ આના જેવા નથી આવતા. આપણે
અહીં તો બહુ મસ્ત ને મીઠાઈ એક નંબર આવે છે, બહુ મસ્ત. મને તો બહુ મજા આવે. અમારે થોડાક લઈ જવાના છે જોકે ઘરે. ઓ લાડ બધા છે આમાં બગીચામાં, જો લાઈવ છે. છોકરા છે જો આમાં ભર્યા છે. નોકરા સંતરા છે, પાડવાના છે. નોકરા છે જો કે આખા ભરપૂર ભર્યા છે આમાં. જો આપણે કેરીઓ કેવા, કેરીઓ પણ ઓછી આવે એટલા સંતરા આવ્યા છે દુનિયાના. ઓલા વખતે છે નાનો બગીચો હતો, આ વખતે બહુ મોટો થઈ ગયો. 20 દિવસમાં તો જોકે વધી જ જાય છે. બહુ મોટો બગીચો, ક્યાં ઠેઠ આમ સુધી છે. આમ બહુ મોટો છે, કવડો છે. નોકરા કેસરી કેસરી જ દેખાય છે. બહુ ઝાઝા છે, નોકરા જ છે. બહુ મોટા મોટા ઝાડ છે, કવડા કવડા છે. કેટલો એમાં ઉતરતો હશે. તે 40 રૂપિયા કિલો આપતા હોય ને. જે ઓલું આવતી હોય ને આપણે ઓલું લીંબુ એટલા ન આવે, એટલા છે. જો જરૂર જરૂર. આ લોકોનો છે બગીચો, પાજીનો. આ લોકોનો છે, પાજી એનો ઓનર છે આ ખેતરના. આ બગીચો આવડો મોટો એનો જ છે, બહુ મોટો બગીચો છે. જથ્થાબંધ પણ જાય છે અને રિટેલમાં પણ આપે છે. 40 રૂપિયા હોય છે ને કેજી, 40 રૂપિયા કેજી હોય છે. જોઈ શકો, જ્યાં સુધી આમ નજર પૂગે ત્યાં સુધી બગીચો જ છે. બહુ મોટો બગીચો છે. હાર્વેસ્ટિંગ ચાલુ જ છે. આપણે જો કે કેમ આંબામાં આપણે ઉતારતા હોય છે, કેરી આવે છે, એવી રીતે જ હોય છે. જો આ કેરેટોના ભરેલા હોય છે, આવાના ભરેલા છે. જો આ બધા છે ને એ ભરેલા છે. જો આ બધા ભરેલા છે. જો આ સંતરાનું બોર્ડ છે, પંજાબી. હા, તેના નંબર આપેલ છે. તમારે કોઈ પણને લેવા હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. એ નંબર આપેલા છે. બહુ મોટો બગીચો છે. અને તો જોકે બહુ મજા. અમે ક્યારના વાર જોતા હતા કે અમે પણ બગીચો આવે તો ત્યાં જાય ને. ફાઇનલી બગીચો આવી ગયો છે એટલે અમે આવી ગયા છે અહીંયા. જોકે લોકો બહુ સરસ છે. અમને કીધું છે કે બધું તમે વિડીયો ઉતારીને બતાવી શકો છો, ફોટા પાડી શકો છો. બહુ મસ્ત છે. આ રીતનું છે. થોડુંક રોડ હાઈવે ઉપર જ છે. અહીંયા હાઈવે છે ને આ બગીચો છે. હાય ગાઈસ, તો અમે અમૃતસર પહોંચવા આવી ગયા છે. થોડુંક રહ્યું છે. અમૃતસર હવે 26 કિલોમીટર રહ્યું છે અમારે. બહુ હવે જાજુ દૂર નથી, પહોંચી ગયા છે હવે. અમૃતસર 25 છે. અમૃતસર પહોંચી ગયા છે. જોકે 5 જ કિલોમીટર છે. આ એનો ગેટ આવ્યો છે અમૃતસરનો. જોરદાર ગેટ છે.
આ ગેટ છે એનો અમૃતસરનો બહુ મોટો ગેટ છે. और बड़ी प्यारी शांति एरिया है. आपको मार्केट में चाहिए होगा 15 होटल है उनके. आप कहाँ कहीं भी जाना होगा आपने किसी भी होटल में, वो मैं स्पेशल उसको बोल दिए एज ए मेरा रियल ब्रदर है. હાય ગાઈસ, તો અમે હાથે હવે રસોઈ ચાલુ કરી દીધી છે. અમને અહીંયા સેટઅપ કરી દીધો છે આ લોકોએ, એટલે અમે રસોઈ અહીંયા બનાવવાના છે પંજાબમાં. આ બહુ મોટો ચૂલો છે જ્યાં એ લોકો મોટા મોટા કિચનમાં વપરાતા હોય ને, આ હોટલમાં વપરાતા હોય ને એ છે. એ અમને આપ્યો છે ને એ લોકોનો ગેસ પણ એનો જ છે. એ બાટલું બધું ફિટ કરી દીધું છે ને 2 ટેબલ બીજા રાખી દીધા છે. અમને સામાન મૂકવાનું એ બધું સુધારવાનું હોય ને, રોટલા કરવાનું એ બધું કરી દીધું છે. વાસણ ને એવું બધું તમે લઈ ગયા હતા સાથે, એટલે બધું અમારે છે. એ લોકોએ પૂરો સપોર્ટ આપ્યો છે કે કંઈ પણ જોતું હોય તો કહેજો. તો ફટાફટ લઈ આવે છે બિચારા. આપણે બટેટાનું શાક બનાવીએ છીએ. એમાં ધાણા જીરું હળદર ને એવું બધું નાખી દઈએ. મીઠું, મરચું, આપણે સરસ મજાનું શાક પાકે છે. જલ્દી એમાં કસાઈ ગયું છે, પાકી છે. એમાં બટેટું તરત જ ગળી ગયું છે, કેમ કે ગેસ જ આવડો મસ્તનો આવે છે. તપેલી નાની છે જોકે, પણ ફટાફટ થઈ જાય એમ છે. તો ગાઈસ, ફાઇનલી અમારી રસોઈ તૈયાર છે. તો આજની રસોઈ અમારા અમૃતસરમાં છે. બટેટાનું શાક ને બાજરાનો રોટલો અને સાથે ડુંગળી આપણે ગુજરાતની ને આપણા ખેતરની. પછી છાશ, એ પણ આપણે ઘરની ગાયની છે પાછી. એમ એ કંચનબેનની ઘરેથી એને લઈ આવ્યા હતા, સંગીતા ભાભીની ઘરેથી એકદમ સાથે જ લાવ્યા હતા પછી ઘરેથી. એટલે એ પણ છે આપણું ગુજરાતી જ ખાણું. જોકે સરસોનું તેલનું નથી ખાવાનું, આપણું ગુજરાતી જ આપણે હાથે બનાવેલું ખાવાનું છે. જો તમને બતાવી દઉં, બાજરી કી રોટલી બાજરી કી રોટી કા આલू की सब्जी, બટેટાનું શાક ગુજરાતીમાં ને બાજરાનો રોટલો, છાશ. હા, અહીંયા છાશનો બોટલ છે, મોટો બોટલ છે. આમાં વિડીયોમાં નાનું લાગતું હશે. પછી એ લોકો અમને આ બધું દઈ ગયા છે. વાસણ પણ એ લોકોએ કરી દીધું છે. પછી આ અમારી પાણીના બોટલ, આમાં ડીશું છે, આમાં કોફી બને છે. હાય ગાઈસ, તમને અમારો રૂમ બતાવી દો, એટલે બહારથી જ બતાવતી આવું. અમે જે RRVમાં હોટલ રાખી છે ને એ રૂમ. આ વોશરૂમ છે, બાથરૂમ છે. બહુ મસ્ત બાથરૂમ છે. પછી 3 બેડ છે, બહુ મસ્ત રૂમ છે. કબાટ છે. આમાં થેલા, બેડ પણ મસ્ત છે. વિજય તો જમવાનું ચાલુ કરી દીધું છે. ગુજરાતી આમાં નાસ્તો છે, હીટિંગ બધું છે. અહીં બાલ્કની છે, પડદા પાછળ. આ ટીવી છે. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. કાલે મળીને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.